ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते त्वयेऽप्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। दम्भो दर्पोऽतिमानश्च क्रोधः पारुष्यमेव च
अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् देवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता मा शुचः सम्पदं देवीम् अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गो लोकेऽस्मिन् देव आसुर एव च देवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते। ગઈકાલે ચોથો શ્લોક આપણે જોયો હતો કે આસુરી સંપત્તિ લઈને જન્મેલા માણસમાં કયા કયા ગુણો હોય. દંભઃ, દર્પઃ, અતિમાનઃ, ક્રોધઃ, પારુષ્યમ, અજ્ઞાનમ. આટલા આસુરી સંપદમ અભિજાતસ્ય, આ જે આસુરી સંપદ લઈને જન્મ હોય એના આ ગુણો છે. દંભ નો અર્થ આપણે જોયો હતો કે આખા સમાજમાં બધા પોતાને ઓળખે એ ભાવના રાખી અને દાન પણ કરે, પણ દાન માટે નહીં, પણ પોતાનું નામ થાય એટલે. એવી જ રીતે બધાને પોતાનામાં કેટલી સારા ક્વોલિટીઝ છે, સારા કેટલા ગુણો છે એ હોય કે ન હોય પણ પોતાની મેળે જ બધાને કીધા કરે. અને કદાચ ધર્મને ફોલો કરે કે ન કરે પણ એ બધાને એમ કે હું કોણ છું, તો કે ધર્મ અનુરાગી, હું ધર્મને ફોલો કરું છું કે એનું અનુસરણ કરું છું. આવી અને સારું કહેવાય, ઇંગ્લિશમાં એને કહેવાય હિપોક્રેસી. આવા જે પ્રકૃતિ વાળા માણસો છે એને શું કહેવાય, તો કે દંભ. આપણે ગઈકાલે જોયું હતું. દર્પહ નો અર્થ થાય કે સારા ગુણો હોય. સારા ગુણો એટલે ભણેલા હોય, સારા ખાનદાનમાં જન્મેલા હોય, તો એ બધુંનો એ ખરાબ રીતે ઉપયોગ કરે, એને કહેવાય દર્પહ. ગુજરાતીને એને કહેવાય મદ. આપણે જે કહેવાય મદ મોહ, આ મદ કહેવાય. સપોઝ રાવણની અંદર જેટલું જ્ઞાન હતું, જેટલી કુશળતા હતી એટલી કોઈમાં નથી, પણ રાવણે જે રીતે યુઝ કર્યો તેને કહેવાય રાક્ષસ સંપત્તિ. પછી એવી જ રીતે કોઈ સારા કુળમાં જન્મેલા હોય અને પછી એ કુળનો દુરુપયોગ કરે તો એને પણ કહેવાય દર્પહ. અને પ્લસ એને ખબર છે કે આ સારું છે ને આ નરસું છે, છતાં પણ એ છાતી ઠોકીને કે હું કેવો, તો કે સારું ન કરું એવો, હું કોણ છું, તો કે હું ખરાબનું જ આચરણ કરું. એવું કરવામાં જેને અભિમાન છે એવા લોકોને કહેવાય એ ક્વોલિટી છે, એને કહેવાય દર્પહ. અતિમાન તો આપણે જોયું હતું કે બીજા પાસેથી ડિમાન્ડ રાખે કે મને તમે બધા માન આપો, એવી જે ક્વોલિટી છે એને કહેવાય અતિમાન. આ બધા જ જનરલી રાક્ષસ કેટેગરીમાં આવે. ઇવન આસુર લખ્યું છે પણ રાક્ષસ, કારણ કે રાક્ષસની વ્યાખ્યા આપણે જોઈ હતી કે અસ્માત જનાહા રક્ષંતી, જેનાથી માણસો પોતાના બાળકો, પોતાની પત્ની, પોતાની સંપત્તિની રક્ષા કરવા ઈચ્છે, જે વ્યક્તિ તરફથી, એ બધી વ્યક્તિને કહેવાય રાક્ષસ. ક્રોધ નો અર્થ આપણે જોયો તો કે ક્રોધ એને કહેવાય કે ક્યારેક પોતાનાથી કોઈ કાર્ય છે પૂરું ન થયું એટલે કે અંદર એ શું અનુભવે, તો કે નિષ્ફળતા. અને નિષ્ફળતાને કારણે એની અંદર એક પ્રકારનો ગુસ્સો આવે અને એ નિષ્ફળતા 2-3 વાર રિપીટ થાય એટલે માણસની અંદરની જે નિષ્ફળતાનો જે ભાવ છે એ વધતો જાય અને ખોટું થોડું કર્યા કરે અને પછી ખોટાની સિરીઝ ચાલે અને પછી એ વ્યક્તિ છે ક્યાં વળી જાય, તો કે ગુનાહિત પ્રવૃત્તિ તરફ. એને કહેવાય ક્રોધ. પારુષ્યમ નો અર્થ આપણે જોયો તો કે પરુષમ વચનમ. પરુષ વચનને એવા કહેવાય કે જે ન હોય એનાથી ઊંધું કેવું, કે વ્યંગ કરવો, કોઈનો ઉપહાસ કરવો, જાણી જોઈને અજાણતા, હાજરીમાં ગેરહાજરીમાં એવો કોઈનો પણ ઉપહાસ કરવો, એને કહેવાય પારુષ્યમ. શંકરાચાર્ય જે ઉદાહરણ આપ્યું હતું કે કોઈને એક આંખ ન હોય તો એને હાજરીમાં જ કે તારા જેવા સુંદર નેત્રો મેં કોઈના નથી જોયા, તો એને કહેવાય પરુષ વચન.
કોઈ અત્યંત કદરૂપું હોય અને ત્યાં જઈને એમ કેવું કે તમારા જેવું સુંદર વ્યક્તિ મેં ક્યારે નથી જોઈ, તેને કહેવાય પરુષ વચન. નીચા કુળમાં જન્મ હોય તો એમ કહેવાય કે તમે તો રામ જેવા કુળમાં જન્મેલા છો, એવું બોલવું એને કહેવાય પરુષ વચન. આવી જે ક્વોલિટી છે કે માણસોને ઉતારી પાડવા, ઉપહાસ કરવા, વ્યંગ કરવા, એને કહેવાય પારુષ્યમ. આ બધી ક્વોલિટી છે શેમાં આવે તો કે આસુરી પ્રકૃતિ. ઇવન હિરણ્યકશિપુએ એના પોતાના સગા દીકરાને પણ, પ્રહલાદને પણ ખોટા વચનો કીધા હતા, પારુષ્ય વચન. પછીનું છેલ્લું આસુર સંપતમાં આવ્યું કે અજ્ઞાન. અજ્ઞાનનો અર્થ શંકરાચાર્યજી લખ્યો કર્તવ્ય અકર્તવ્ય આદિ વિષયમ. કર્તવ્યનો અર્થ થાય શું કરવું જોઈએ, અકર્તવ્યનો અર્થ થાય શું ન કરવું જોઈએ. એ જેને ખબર ન પડે, ન કરવાનું કરે, કરવાનું ન કરે, એ બધાને શું કહેવાય તો કે અજ્ઞાન. અને ગઈકાલે એક ઉદાહરણ આપ્યું હતું કે ઇન જનરલ અહીંયા માણસોને એમ જ છે કે આપણે સુખી થવું છે, અને સુખી થવા માટે સૌથી વધારે મદદરૂપ કયું છે તો કે સુખી થવા માટે સૌથી વધારે મદદરૂપ છે પૈસા. એટલે કે પૈસા કમાય તો માણસો સુખી થાય એવું માણસો માને છે. અને પછી એ પૈસા કમાવા માટે એ જે એથિકલ નીતિમત્તાનું જીવન જીવીને પૈસો કમાય એ એક કોર મૂકે, અને નીતિમત્તા વગરનું જે જીવન જીવે એને કહેવાય અજ્ઞાન. અને પાછું એ જે જીવન જીવે છે એનું જેને ગૌરવ છે કે ભાઈ આમ જ થાય, આ જમાનાની અંદર આવી રીતે જ જીવાય, આવી રીતે જ ચેનલમાં ચલાય, આવી રીતે કરવાથી જ ફાયદો થાય, એવું પોતાનું જે જીવન જીવી રહ્યા છે એના ઉપર જેને ગર્વ છે, એવા પ્રકારનું જે મનની ભાવના છે એને કહેવાય અજ્ઞાન. અહીંયા અજ્ઞાનનો અર્થ આત્મા અનાત્મ વિવેક, કે પછી ધર્મ અધર્મ. ધર્મ અધર્મ તો આપણે કહી શકીએ, આત્મા અનાત્મા, નિત્ય અનિત્યનો વિવેક એ અહીંયા કન્સિડર કરવાનું નથી કે ધ્યાનમાં લેવાનું નથી. કે આવા 6 ગુણ છે ભગવાને કીધું કે અભિજાતસ્ય આસુરી સંપદ. આ જે જન્મેલા છે એને આ કેવા છે તો કે આ ગુણ બાય બર્થ મળે છે. પછી એમાં સુધારો કરવો હોય તો થઈ શકે. જો આપણે વિચારીએ વાલ્યો લૂંટારો છે, બાય બર્થ આસુરી ગુણ વાળો, પણ એને પોતાની જાતને ચેન્જ કરી. જેસલ તોરણની અંદર જેસલ બાય બર્થ આસુરીને રાક્ષસ ગુણ વાળો હતો, એને જાત કરીને પોતાની જાતને બદલી. એટલે ભગવાને અહીંયા કીધું કે આટલા ગુણો છે એ કયા છે તો કે અભિજાતસ્ય. જ્યાં પણ અભિજાતસ્ય આવે એનો થાય વન હુ ઇઝ બોર્ન વિથ ધીસ ક્વોલિટી, જે આ ગુણો લઈને જન્મેલા છે. હવે ભગવાન એના પછી કહે છે કે આ બંને સંપત્તિ છે એ બંને આપણા જીવનની અંદર કયું કાર્ય કરે છે. એટલે કે અનયોહો સંપદોહો કાર્યમ ઉચ્યતે. અનયોહો આ બંનેનું, આ બંને એટલે કે દૈવી સંપત, આસુરી સંપત છે, એનું કાર્ય એટલે એ આપણા જીવનની અંદર કયો ભાગ ભજવે છે, ઇતિ ઉચ્યતે. એમ કે છે કે હવે કહેવામાં આવશે કે એ શું કાર્ય ભજવે. આપણે ત્યાં ચેન્ટિંગ શરૂઆતમાં મેં કરી લીધું હતું, એટલે આ 5મો શ્લોક કે છે દૈવી સંપત વિમોક્ષાય નિબંધાય આસુરીમતા મા શુચ સંપદમ દેવીમ અભિજાતોસી પાંડવ. ભગવાન કે છે પહેલી લાઈનની અંદર દૈવી સંપત વિમોક્ષાય. દૈવી સંપત કોના માટે છે તો કે મોક્ષ માટે. નિબંધાય બાંધવા માટે, સંસાર સાથે બાંધવા માટે કઈ સંપત્તિ છે તો કે આસુરી. અને મતાનો અર્થ થાય મારા માનવા પ્રમાણે, મારું આ મત છે કે આ છે એ કેવી છે તો કે એક બાંધે છે એક છોડે. અને ભગવાને કીધું માં શુચ. સામાન્ય રીતે માણસો જેવા બે વસ્તુ કે એટલે માણસો વિચારે કે મારામાં કયો છે, મારામાં કયો છે. આ બધા છોકરાઓને કે અહીંયા 2 પ્રકારના છોકરાઓ છે, એક ડાયા છે ને એક તોફાની છે. ક્લાસમાં જેવું જાહેર કરે એટલે બીજા બધા છોકરાઓ બેઠા એમ થાય મારો કેમાં નંબર આવે, ડાયામાં આવતો હશે કે તોફાનમાં. એવી રીતે બાળકો વિચારે. એવી રીતે આપણો અર્જુન પણ જે ભગવાનને સાંભળી રહ્યો છે એ વિચારતો હશે કે ભગવાને દેવી સંપત અને આસુરી સંપતના ગુણ તો વર્ણન કર્યા, પણ મારામાં કઈ ક્વોલિટી હશે, દેવી હશે કે આસુરી સંપત હશે. એટલે ભગવાને એના બોજને હળવો કર્યો.
અને બોજને હળવો કરીને ભગવાને કીધું માં શુચ, હે પાંડવ. અર્જુને કીધું કે હે પાંડવ, માં શુચ નો અર્થ થાય તારે ડરવાની જરૂર નથી, તારે બીકની જરૂર નથી. અભિજાત અસી, અભિજાત નો અર્થ થાય યુ આર બોર્ન, તું જન્મેલો છો. અભિજાત તું જન્મેલો છો, પણ કેવી રીતે જન્મેલો છો? સંપદમ દેવી, દૈવી સંપત લઈને જન્મેલો છો, એટલા માટે માં શુચ, નીડ નોટ ટુ વરી, દુઃખી થવાની જરૂર નથી. હવે આપણે એનો અન્વય જોઈએ. મેં પેલા અહીંયા લખ્યું મતા. મતાનો ખરેખર અર્થ થાય મત પ્રમાણે, મારા માનવા પ્રમાણે, પણ અહીંયા બોલે છે કૃષ્ણ ભગવાન. એટલે જ્યારે કૃષ્ણ ભગવાન એમ કે મત પ્રમાણે, મારા મત પ્રમાણે, તો એ મતનો અર્થ થાય આ હું કહું છું એ 100% સાચું. નહીતર અહીંયા બધા પોતપોતાનો મત જાહેર કરે, એવું અહીંયા મત નથી. 5-6 માણસો ભેગા કરે કે તમારે આ બાબત ઉપર શું કહેવાનું છે, એટલે અમુક જણા એમ કે આ બરાબર છે, ના સાચું નથી, ના ખોટું નથી, એવું નથી. જ્યારે પણ ભગવાન તરફથી આવે કે મેં મતા, મારા મત પ્રમાણે, ત્યારે મતનો અર્થ થાય આ જ સાચું છે. એટલે ભગવાને કીધું કે ફરીવાર એ જ દૈવી સંપત વિમોક્ષાય. દૈવી સંપત છે કેના માટે છે? તો કે મોક્ષ માટે છે. આસુરી નિબંધનાય, આસુરી સંપત કેવી છે? તો કે બાંધવા માટે. અને ભગવાને કીધું હે પાંડવ, એટલે કે હે અર્જુન, દેવી સંપત અભિજાત અસી, દેવી સંપત લઈને તું જન્મેલો છો. બાય બર્થ તું કેવો છો? તો કે દેવી સંપત લઈને જન્મો છો, એટલે માં શુચા, એટલે યુ નીડ નોટ ટુ વરી, તારે ખોટે ખોટું દુઃખી થવાની જરૂર નથી. જ્યારે બંધન શબ્દ આવે શાસ્ત્રની અંદર, બંધન શબ્દ આવે એટલે બંધનનો અર્થ શું થાય? એટલે સામાન્ય રીતે માણસો છે ને ખાસ કરીને બંધાયેલા છે, જે મેરિડ છે, પરણેલા છે, ગૃહસ્થ છે, એ આવીને બોલે તો એમ જ કે તમે કેવા છૂટી ગયા, અમે તો બંધાઈ ગયેલા છે. સામાન્ય રીતે માણસો એમ જ બોલે કે હું અમે કેવા છીએ, તો અમારે તો બહુ બંધન છે, અમારે તો એમને નીકળાય ને, અમારું બંધન કેટલું બધું છે ખબર, એવું માણસો બોલે છે. એટલે કે અહીંયા ભગવાન જયારે કે બંધન, તો બંધનનો અર્થ શું? ગાંધીજીને જેલમાં નાખ્યા હતા ને, તો જેલ તો બંધનમાં નાખ્યું કહેવાય. પણ જયારે ગાંધીજી સપોઝ પૂછવામાં આવે કે તમે બંધનમાં છો, તો ગાંધીજી એમ કે હું બંધનમાં નથી. એટલે કે જેલમાં નાખવું ને બંધન નથી. કોઈને આપણે ઓલામાં પૂરી દેવા, સપોઝ કોક સારા ઘણીવાર છે ને એકાંતવાસ કરતા હોય, જે બધા આધ્યાત્મિક સિકર્સ હોય, એટલે આધ્યાત્મિક જિજ્ઞાસુઓ હોય, સાધકો હોય, એ ઘણીવાર એકાંતવાસમાં જાય. એકાંતવાસમાં જાય એટલે એ લોકો શું કરે કે અઠવાડિયા માટે પોતાની જાતને એક રૂમમાં પૂરી રાખે. ખાવાનું છે બહારથી આવે, જ્યારે આવે ત્યારે ઠોકે, એટલે અંદર લઈ લે, કોઈને મોઢું ન બતાવે, પોતાની જાતને પૂરી રાખે. તો પૂરવું છે બંધન કહેવાય. બીજા કોઈ તેને જોતા નથી, એટલે એને બંધન કહેવાય. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બંધન? એટલે બંધનનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજી અને ઇવન પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું કે આપણા મનમાં જ્યારે લાગે કે હું બંધાયેલો છું કે બંધાયેલી છું, એ જે આપણી માન્યતા, આપણા મનની એક ગણતરી, એનું નામ જ બંધન છે. બંધન છે ક્યારથી બહારથી આવી પડેલું નથી. માણસો જયારે બોલતા હોય ને કે ભાઈ હું તો બહુ બંધાયેલું, પણ બહાર કોઈ પણ માણસો, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિ જે આપણને બાંધી નથી શકતી. બાંધે છે કોણ? તો કે આપણે પોતે. અને પછી જાહેર એમ કરે કે મને પરિવારજનો બાંધે છે, મને સમાજ બાંધે છે, પણ કોઈ બાંધતું નથી. બાંધવા વાળા આપણે પોતા જ છે. અને આપણે આપણી જાતને કેવી રીતે બાંધીએ છીએ? એટલે ઇવન એ પણ આપણે એમ કહે ને કે ભાઈ મને તો બંધનમાં છું, પુરાયેલો છું, મારે મોક્ષ જોઈએ છે. તો ખરેખર એ બંધન એટલે શું? એટલે શાસ્ત્ર એમ કહે છે કે બંધનનો અર્થ થાય કે પ્રત્યેક વ્યક્તિ પોતાના મનની અંદર એક અધૂરપ અનુભવે. અધૂરપનો અર્થ થાય ઇંગ્લિશમાં આપણે કહીએ સમથિંગ મિસિંગ. આટલું બધું છે, પૈસા બહુ હોય, બહુ બધું છે, પણ કાંઈક ખૂટે છે. આટલો બધો પરિવાર છે, બધાની વચ્ચે હું રહું છું, છતાં પણ એમ થાય છે કે સમથિંગ ઇઝ મિસિંગ, કાંઈક ખૂટે છે, કાંઈક ખૂટે છે. એ જે ભાવ થવો એને કહેવાય બંધન. પછી માણસોના મનમાં એક બીજો ભાવ થાય
કે બધાને કેટલું બધું કેવું કેવું આવડે છે, હું તો જો તો બિચારો કે બિચારી, હું કેવી છું, મને તો આટલું ન આવડે, મને આટલું એ વિચારવું એને બંધન કહે છે. ઇવન બીજું બંધન માણસો કોને કહે છે તો કે મારામાં અપૂર્ણતાઓ બહુ છે, બીજા બધા એમ લાગે કે મારાથી ક્યાંય આગળ નીકળી ગયા, હું તો ભણેલો છું કે ભણેલી નથી, કે એ બધી મનમાં જે આપણે વિચારોથી જ ઉત્પન્ન કરેલા છે એ અપૂર્ણતા, એનું નામ શું છે તો કે બંધન. ખાલી માણસોએ આ પોતાના વિચારોનો જે ઘેરાવો છે, આપણે જે આપણી જાતને માનીએ છીએ એમાંથી છૂટવું, એનું નામ જ શું કહે છે તો કે મોક્ષાય. એટલે ભગવાને જે કીધું ને કે દૈવી સંપત વિમોક્ષાય, એટલે કે બે શબ્દ ભગવાને વાપરા, એક શબ્દ છે બંધ અને બીજો શબ્દ છે મોક્ષ. તો બંધનો અર્થ શું થાય અને મોક્ષનો અર્થ શું થાય? ઘણીવાર સ્ટોરી કરી છે આપણે ઊંટની. આપણે ઊંટની સ્ટોરી કરીએ કે ઊંટનો કબીલો લઈ અને આખું એક જગ્યાએથી રણની અંદર આખો કબીલો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, અને એ લોકો ઇન જનરલ હંમેશા રાતે જ મુસાફરી કરે, ઠંડક હોય એટલે, અને સવારે પાછી જ્યાં કંઈક પાણી જેવું આવે ત્યાં ખીલ્લા ખોડીને બધા ઊંટોનો રાખે, પોતે રહે, અને જરૂર પડે એટલે 2-3 દિવસ પછી પાછા બહાર નીકળે. એટલે કે એવા કબીલાની અંદર એક માણસોનો સમૂહ, જે કબીલો છે એમાં લગભગ 10 ઊંટ હતા. હવે 10 ઊંટને એ જે જગ્યાએ ઉતરે ત્યાં એના બધા એ નોકરો હોય, એ નોકરો છે 10 ખીલ્લા ખોડે, 10 રસ્સી લઈ આવે, એ 10 રસ્સી લઈ અને ખીલ્લા સાથે ઊંટને બાંધે. અને જ્યારે એવું નથી એક દિવસે નીકળે, પછી 2-3 દિવસ પછી પાછા ફ્રેશ થાય, એટલે કબીલો નક્કી કરે કે આ જગ્યાએ બીજી જગ્યાએ જવું. એટલે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે પેલો નોકર પાછા શું કરે તો કે પેલા દોરીવાળા બંધન છોડે ખીલામાંથી, પછી કહેવાય ને છૂટા કરે ઊંટને, અને પછી ઊંટ છે એ ચાલતા. હા, આવું ડેઈલી થતું હતું. ડેઈલી એટલે રોજે રોજ, 2-3 દિવસે જ્યારે બાંધે છોડે. હવે એક દિવસ પાછો રાતનો સમય આવ્યો અને મુસાફરી કરી, સવાર પડી એટલે બધાએ નક્કી કર્યું કે અહીંયા આપણે થોડા દિવસ 2-3 દિવસ છે, વિલ ટેક રેસ્ટ, આપણે અહીંયા આરામ કરશું. હવે જેવું આરામ કરવાનું નક્કી કર્યું, નોકરે વળી પાછા 10 ખીલા લે આવ્યો, ઠોકવા માંડ્યો, ત્યારે એને ખબર પડી કે 1 ખીલો ખોવાઈ ગયો. જે મોટા મોટા ખીલા હોય એમાંથી 1 ખીલો છે મિસ છે, એ ખોવાઈ ગયો છે. એટલે દોડતો જઈ અને માલિકને કીધું કે ભાઈ 1 ખીલો નથી તો ઊંટને કેમ બાંધશું? એટલે માલિકે કીધું એમાં કઈ બહુ અઘરું નથી, તું ખીલો ખોડતો હોય એવા 9 ખીલા ખડતા હોય એવા ઊંટની સામે તું ખોડ, જ્યારે કે ખીલો ખોડતું હોય એવું તું કહેવાય ને કે એક્ટિંગ કર. એટલે એને એક્ટિંગ કરી. પછી એને કીધું બાંધવો કેમ તો કે જેવી એક્ટિંગ કરી છે એવું જ જે દોરડું એના ગળે પડ્યું હોય ઊંટને એને તું બાંધવાની એક્ટિંગ કર. એટલે એને એવું કર્યું. તો એના મનમાં આખી રાત ઊંઘ ન આવી કે આજે ઊંટ ભાગી જશે, આખા દિવસમાં ઊંટ ભાગી જશે. પણ એને જ્યારે જોઈ ત્યારે ઊંટ જેમ બીજા બધા ઉભા હતા એમ જ ઊભું, એમાં કાંઈ ફેરફાર નહોતો. પછી આવા 2 દિવસ ગયા એટલે પછી પાછું નક્કી કર્યું કે એક જગ્યાએ પાછા બીજી જગ્યાએ જાય. એટલે 9 ઊંટને છોડ નાખ્યા. તરત ઊંટ છે થોડાક ચાલવા માંડ્યા. 10મા ઊંટને એને કીધું હાલ, કારણ કે એને તો બાંધ્યું જ નહોતું, એટલે છોડવા એટલે હલાવવાનું જ કીધું, તો એ ત્યાંથી હલ્યું નહીં. ઊંટ છે એમને ઊભું રહ્યું. એટલે મૂંઝાણો, એને જો કોઈ કઈ કઈ જાદુ ટોના કર્યા છે, આપણે તો બીજા એમાંથી ઊંચા ન આવીએ કે જાદુ ટોના કર્યા, ઊંટને કઈક થઈ ગયું છે. એટલે પાછો દોડતો માલિકને કહેવા ગયો નોકર કે સમથિંગ ઇઝ રોંગ, કઈક ખોટું છે, આ ઊંટ હાલતું નથી. એટલે કે તેને છોડ્યું? માલિકે એને પૂછ્યું કે તે એને છોડ્યું? તો કે મેં ક્યાં બાંધ્યું છે? પેલા નોકરે કીધું પણ તે બાંધ્યું નથી, પણ ઊંટને તો ખબર છે ને કે તે બાંધવાની દેખાવ કર્યો છે. તો કે હા. તો કે જેવી રીતે તે બાંધવાનો દેખાવ કર્યો હતો સેમ વે તું એને છોડવાનો દેખાવ કર. એટલે વળી પાછું ત્યાં ગયા, પેલો નોકર ગયો અને પેલા કહેવાય દોરડું છોડ્યું, પછી ખીલ્લો છોડ્યો અને પછી કીધું ચાલ, તો ઊંટ ચાલવા માંડ્યું. એટલે ઊંટના મનમાં શું હતું કે હું બંધાયેલો છું. કોઈ બાંધ્યો તો નથી બાંધ્યું ઊંટને, છતાં પણ ઊંટ મનમાં એવું માનતું હતું કે હું બંધાયેલો છું, મારાથી ચલાય નહીં.
એવી જ રીતે સંસારમાં જેટલા માણસો છે ને એવું મનમાં માને છે કે હું બંધાયેલો છું. કોનાથી બંધાયેલો છું? તો કે પરિવારથી. હું કોનાથી બંધાયેલો છું? તો કે સમાજથી. હું કોનાથી બંધાયેલો છું? તો કે મારા નામથી. આટલા બધા બંધાયેલા હોય તો મારે આશ્રમમાં કેમ અવાય? મારે ફલાણામાં કેમ જવાય? તમને ખબર નથી જવાબદારી કેટલી બધી. એટલે કે આવું જે માને છે એને જ કહેવાય બંધન. ખરેખર જેમને ઊંટને બંધન નહોતું એવું જ આપણને કોઈને પણ બંધન નથી. બાય બર્થ કોઈને બંધન નથી, પણ જે જાણવું પડે કે આપણે બંધાયેલા નથી. આપણે જાણી ક્યારે શકીએ? તો કે દૈવી સંપત હશે ત્યારે. માણસો પાસે આવા દૈવી સંપત ગુણો હશે. એ ગુણો હશે તો એને શાસ્ત્ર સાંભળવાની, સમજવાની, આનંદમાં રુચિ જાગે. અને જેમ જેમ રુચિ જાગે ત્યારે એને ખબર પડે કે હું તો મુક્ત સ્વરૂપ જ છું. જેવી રીતે ઊંટને ખબર પડે કે ચાલો હું તો છૂટી ગયો, એવી રીતે માણસને પણ ખબર પડે કે હું તો બંધાયેલો જ નહોતો. હું કેવો છું? તો કે હું છૂટી ગયેલો જ છું. એવું જે સમજવું એને કહેવાય મોક્ષ. પણ એ કોણ સમજી શકે? તો કે દૈવી સંપત વાળા, નતું આસુરી સંપત. એટલે ભગવાને કીધું કે દૈવી સંપત વિમોક્ષાય. હજી પૂજ્ય સ્વામીજી એક બહુ સરસ સ્ટોરી કરતા કે એક મહાશિવરાત્રીનો પ્રસંગ હતો. એમાં ભાંગ પીધી એક ભાઈ. તો ભાંગ પીધી એટલે કેવાય ને એકદમ ચડી, જે ભાંગ એને ચડે જેવી રીતે ગાંડા કાઢે. અને પછી બધા મિત્રો એને ઉંચકી અને ઘર સુધી નાખી ગયા કે તું ઘરમાં શું, આમાં તો આજે કઈ તું કઈ કરતો નહીં. પણ એટલી ભાંગ ચડી હતી, એટલી ભાંગ ચડી હતી કે બધા મિત્રોને કે તમે મારા ઘરે લઈ જાઓ, મારા ઘરે લઈ જાઓ. ચીસું પાડે. અને પેલા એમ કે તું તારા ઘરે જ છો, પણ છતાંય એટલી ચીસી પાડે. એટલે બધા ફ્રેન્ડ્સે નક્કી કર્યું કે આને એકવાર પાછા ઉપાડીએ. ઉપાડીને એને બહાર કાઢ્યો. બહાર કાઢ્યો ને જે શેરીમાંથી એ પાછો એનું ઘર આવતું હોય એ શેરીમાં પાછા ચાલ્યા. અને એમાં બતાવે કે જો આ જો શેરી આવી જ્યાં આપણા તારા ફલાણા જાણીતો ચા વાળો છે, ફલાણી દુકાન વાળો છે. એમ બતાવતા જાય. એમ કરતા કરતા જયારે ઘર આવ્યું તો કે જો તારું ઘર આવ્યું. કે હાઈશ હું મારા ઘરે આવ્યું. એવું ભાંગ પીધેલો બોલે. એવી રીતે આપણે પણ કહેવા છીએ તો કે ભાઈ મને મારા ઘરે લઈ જાઓ, ભગવાન પાસે લઈ જાઓ, ભગવાન પાસે લઈ જાઓ. માણસો બોલ્યા કરે. એટલે પછી ગુરુ એને શું કરે તો કે પાછા બહાર કાઢે. બહાર કાઢીને એમ કે જો આપણને અત્યારે કેનો નશો છે? તો અજ્ઞાનનો નશો. અને આપણે બધાને કીધા કરીએ કે ભાઈ બહાર કાઢો, મને બહાર કાઢો, સંસારમાંથી બહાર કાઢો. એટલે ગુરુ એમ કે જો આ બધું છે સંસાર કેવો છે, આ બધા માણસો કેવા છે, એની વાસ્તવિકતા શું છે, તું જેને સત્યતા આપે છે બધું એ જેમ જેમ સમજતો જાય પછી ખબર પડે કે હું તો બંધાયેલો જ નથી. એ સમજણ એને કહેવાય વિમોક્ષાય. એટલે શંકરાચાર્ય વિમોક્ષ એટલે કે છૂટી જવું. કેનાથી? તો કે સંસાર બંધન. સંસાર બંધનમાંથી છૂટવાની જરૂર નથી. હું સંસારી જ નથી કે કોઈ બંધન નથી એવું માત્ર જાણવાની જરૂર. એ જાણી કોણ શકે? તો કે જેની પાસે દૈવી સંપત હશે. એટલે ભગવાને કીધું દૈવી સંપત વિમોક્ષાય. દૈવી સંપત છે કોના માટે છે? તો કે સંસારથી છૂટવા માટે. સંસાર બંધનાત વિમોક્ષાય દૈવી સંપત. સંસારના બંધનથી છૂટવા માટે દૈવી સંપત છે. ઇન્દિરા દેવીની સપોઝ તમે વાત સાંભળી હોય. એક દિલીપ કુમાર રોય છે પુનાની અંદર, વેલ ફેમસ છે, જેને ઘણી બધી બુક્સ લખી છે. યોગ માર્ગના પ્રવાસી શ્રી કૃષ્ણ પ્રેમ, ચમત્કારો આજે બને છે. 3-4 વાંસળી પણ આજે વાગે છે. એની અંદર એની શિષ્યાનું નામ હતું ઇન્દિરા દેવી. હવે ઇન્દિરા દેવી પહેલી વખત જયારે બધું છોડી અને દિલીપ કુમાર રોયને પોતાના ગુરુ માન્યા અને બધું ઘર છોડીને આવ્યા ત્યારે ઇન્દિરા દેવીનો દીકરો 2 વર્ષનો, માત્ર 2 years. પણ છતાં એને છોડી દીધો. એને શું કામ છોડ્યો? તો ઘણા માણસો એમ કે આને અકલ નથી, નામ નથી. પણ એની અંદર દેવી સંપત્તિનું કહેવાય ને આવૃત્તિ એટલી બધી હતી કે એને લાગે કે મારા છોકરાને કે કોઈ છે જ, આવડું મોટું ઘર છે તો એ ટેકન કેર, કોઈ સંભાળી જ લેશે. સંભાળી જ લીધું. પણ એવી વ્યક્તિ છે એને કહેવાય દેવી સંપત. અંદરથી એક છૂટવાની ભાવના હોય. દેવી સંપત વિમોક્ષાય. અને આસુરી નિબંધનાય. એટલે એને કીધું કે આસુરી સંપત છે કેના માટે છે? તો કે જગત સાથે બાંધવા માટે છે. નિબંધનાય ક્યાં? તો કે સંસારસ્ય નિબંધનાય. સંસારમાં બાંધવા માટે છે. કે નિયત બંધઃ
નિબંધ, સારી રીતે બાંધો, અને વળી પાછું બાંધે નહીં પણ હું બંધાયેલો છું એ ખોટી માન્યતા મનમાં છે ને એને જ કહેવાય બંધન. હંમેશા બંધન કઈ દોરડું નથી કે બંધન એવું કઈ આમ ફિઝિકલ વસ્તુ નથી જેનાથી આપણે બંધાઈ જાય, પણ આપણી ખોટી માન્યતાઓ જ આપણને શું કરે છે તો કે બાંધે. અને શું કામ બાંધે છે? કારણ કે આપણા મનની અંદર ગુણો આવા છે, હજી આવશે વર્ણન કરશે, એ બધા ગુણો હોય એટલે આપણે માનીએ કે ભાઈ હું બંધાયેલો છું કે બંધાયેલી છું. ખરેખર જોવા જાય તો વી આર નોટ બાઉન્ડ, આપણે કોઈ જગ્યાએ બંધાયેલા નથી. આટલું લખ્યું પછી ભગવાને ક્યાંય રાક્ષસી સંપત્તિનો ઉલ્લેખ નથી કર્યો. એટલે શંકરાચાર્યજીએ સાયલેન્ટલી એને લખી લીધું કે તથા રાક્ષસી આસુરી નિબંધનાય તથા રાક્ષસી છે. એ રીતે રાક્ષસી સંપત છે એ પણ આપણને શું કરે છે તો કે નિબંધનાય, એટલે કે આસુરી અને રાક્ષસી સંપત છે એ બાંધવા માટે છે, જ્યારે દેવી સંપત છે શેના માટે છે તો કે છોડવા માટે. એટલે ભગવાને ઇનડાયરેક્ટલી વખાણ કોને કર્યા તો કે દેવી સંપતના. એટલે જેવા દેવી સંપતના વખાણ કર્યા એટલે અર્જુન સ્ટાર્ટ થિંકિંગ, માણસો વિચાર તો કરવા માંડે ને કે હું કેમ આવીશ, હું કેમ આવીશ. ઘણી વાર જયારે સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન આવતું હોય ને ત્યારે એમ થાય કે આમાંથી મારામાં કેટલી છે ને કેટલી નથી. માણસો એ કાઉન્ટ કરવા ચાલો, મારામાં શ્રદ્ધા છે, મુમુક્ષુતા છે, વિવેક છે, વૈરાગ્ય છે, એવું વિચાર કરતા હોય. એવી રીતે અર્જુન પણ વિચાર કરતો હોય એવું માની અને શંકરાચાર્યજી આ 3 લાઈન લખી. આજે હંમેશા હું આ વ્હાઇટમાં જે લખું છું એ બધું શંકર ભાષ્યમ છે, એની હું કોપી પેસ્ટ કરીને લગાડું છું. એટલે કાયમ મારા માટે કહેવાય ને એક હંમેશા ઇઝ એ નોટ્સ તરીકે તૈયાર હોય. એટલે શંકરાચાર્યજી લખ્યું તત્ર એવમ ઉક્તે સતી, એ બાબતની અંદર જ્યારે આવું કહેવામાં આવ્યું, કેવું કહેવામાં આવ્યું? દેવી સંપત વિમોક્ષાય નિબંધાય આસુરી, એવું જ્યારે કહેવામાં આવ્યું તો અર્જુનસ્ય અંતર્ગતમ ભાવમ કિમ, તો અર્જુનના અંદર રહેલા ભાવ હવે ક્યાં હશે? એટલે એ જ હોય ને, હું કેવા વાળો છું, આસુરી સંપત કે દેવી સંપત? કિમ, કયા હશે? અહમ આસુરી સંપત્તિ ઉક્ત કિમ વા દેવી સંપત ઉક્ત, હું કોણ છું? આસુરી સંપત વાળો છું કે હું દેવી સંપત વાળો છું? એવું અંદરો અંદર ને અંદર કોણ વિચારવા માંડ્યું તો કે અર્જુન. એટલે ભગવાન તો ભગવાન છે, એને ખબર પડી ગઈ કે અર્જુનના મનની અંદર હવે આ વિચારો ચાલુ થયા છે. એટલે શંકરાચાર્ય લખ્યું એવમ આલોચના રૂપમ આલક્ષ્ય, અંદરો અંદર જયારે પોતાનું જ એનાલિસિસ કરવા માંડ્યો કે મારામાં આસુરી કેટલા છે, દેવી કેટલા છે સંપત, એટલે કે આ લક્ષ્ય એવું જોઈને આહ ભગવાન, ભગવાન છે આહ, ભગવાન છે બોલવા માંડ્યા. અને શું બોલ્યા? મા શુચ પાંડવ દેવી સંપત અભિજાતોસી, એટલે કીધું કે તારે ગભરાવાની જરૂર નથી. મા શુચ, મા શુચ ભગવાને 18મા અધ્યાયમાં કીધું હતું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. સેમ વે ભગવાને કીધું મા શુચ. જ્યારે પણ શુચ ક્રિયાપદ આવે, શુચ નો અર્થ થાય શોક કરવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. એટલે કીધું મા શુચ. એટલે શંકરાચાર્યજી કીધું શોકમ મા કાર્ષી, ખોટે ખોટું તારે શોક કરવાની જરૂર નથી. એટલે શું કામ શોક કરવાની જરૂર નથી? એટલે એને કીધું કે દેવી સંપદમ, આ શ્લોકનું લખ્યું છે, ભગવાને કીધું દેવી સંપદમ અભિજાત અસી. અભિજાતાનો અર્થ થાય તું જન્મેલો, અસી એટલે કે છો, તું જન્મેલો છો. કેવા સાથે તો કે દેવી સંપત. તું દેવી સંપત લઈને તું જન્મેલો છો. મા શુચ, તારે કોઈ પણ પ્રકારે દુઃખી થવાની જરૂર નથી. અને જો દેવી સંપત હોય એટલે શંકરાચાર્ય પાછું લખ્યું અભિલક્ષ્ય જાત અસી, એટલે કે તું આવી સંપદા લઈને જન્મો છો એટલે ભાવિ કલ્યાણ હત્વમસી, તારું ભવિષ્યની અંદર શું થશે તો કે કલ્યાણ થશે. તારે મૂંઝાવાની જરૂર નથી. ટાઈમ વિલ કમ, તું છૂટી જઈશ આ સંસારમાંથી. એટલે કે ભાવિ કલ્યાણ ઇતિ અર્થ. આખા શ્લોકનો અર્થ શું થાય? એટલે અર્જુને ભગવાને કીધું કે તું દેવી સંપત લઈને આવ્યો છો તો તું છૂટી જઈશ, કારણ કે તારામાં આસુરી સંપત નથી. આટલું કીધા પછી બે
કહેવાય ને બે ભગવાને વિભાગ પાડ્યા હતા, દેવી સંપત, એ બધું પૂરું થઈ ગયું. હવે ભગવાન કે છે કે મેં ઘણો વખત સુધી દેવી સંપતના બહુ વખાણ કર્યા છે, પણ આસુરી સંપતના નથી કર્યા. એટલે હવેથી હું આસુરી સંપત એટલે શું એ તને કહીશ. એટલે 6ઠ્ઠો શ્લોક. દ્વૌ ભૂત સર્ગો લોકેસ્મિન દેવ આસુર એવ ચ. આનો અર્થ થાય અસ્મિન લોકે, આ જગતની અંદર, અસ્મિન લોકે એટલે કે આ જગતની અંદર, દ્વૌ ભૂત સર્ગો, ભૂતનો અર્થ થાય પ્રાણીઓ, મનુષ્ય. ભૂત પિશાચ નિકટ નહીં આવે એ ભૂત નથી. એ ભૂત એટલે કે પ્રાણી કે મનુષ્ય. અને મનુષ્ય કેટલા પ્રકારના છે તો કે દ્વૌ, 2 ટાઈપ્સ, 2 પ્રકારના છે. સર્ગોનો અર્થ થાય ઉત્પન્ન થયેલા. ઉત્પન્ન થયેલા મનુષ્ય છે એ દ્વૌ, 2 પ્રકારના છે. તરત આપણને પાછો પ્રશ્ન થાય કે 2 એટલે કયા? તો કે દૈવઃ આસુરઃ એવ ચ. 2 પ્રકારના લોકો એટલે કેવા? તો કે એક પ્રકારના લોકો એવા છે જેની અંદર દેવી સંપત છે, અને બીજા એવા છે કે જેની અંદર આસુરી સંપત વધારે છે. એટલે કે દૈવ આસુરઃ એવ ચ. બે કેવા છે તો કે એક દેવ અને આસુર. એટલે ભગવાને કીધું કે અત્યાર સુધી તો મેં દેવી સંપતના 1 થી 3 શ્લોકમાં 26 ક્વોલિટીઝ કીધી. એટલે ભગવાને કીધું કે દૈવ વિસ્તરશઃ પ્રોક્ત. દેવી સંપત્તિ છે મેં ડિટેલમાં કીધી છે. વિસ્તરશઃ એટલે કે ઇન ડિટેલ. સપોઝ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એની અંદર જે પણ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ છે ને એને દેવી સંપત કહેવાય. 12મા અધ્યાયમાં અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ ચ, ત્યાંથી જે સ્ટાર્ટ કર્યું છે એ પણ કયું છે તો કે દેવી સંપત. પછી 13મા અધ્યાયની અંદર અમાનિત્વમ અદંપિત્વ અહિંસા ક્ષાંતિ રાજ્ય, એ પણ કઈ છે તો કે દેવી સંપત. 14મા અધ્યાયની અંદર ત્રિગુણ ગુણત્રય વિભાગ યોગ છે, એની અંદર ત્રિગુણાતીતના લક્ષણ કહે છે. એની અંદર પણ જે ત્રિગુણાતીતના વર્ણન થયું છે એ પણ કયું છે તો કે દૈવ સંપત. એટલે કે આ બધામાં બીજા અધ્યાયમાં, પછી ઇવન મેં આ કેવું કીધું કે 12મા અધ્યાયમાં, 13મા અધ્યાયમાં, 14મા અધ્યાયની અંદર